નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત અષાઢમાં અનરાધારથી। જામનગરના જામજોધપુરથી અહેવાલ આવી રહ્યા છે કે જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા ભારે વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ગામનો મુખ્ય માર્ગ અને અન્ય ગામો સાથે અને શહેર સાથે જોડતા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જામજોધપુરના ગ્રામીણ વિસ્તારની નદીમાં પણ પૂર આવ્યા છે। ઝીણાવરી ગામનો અન્ય ગામ સાથેનો સંપર્ક તૂટ્યો છે। વરસાદી પાણીના પ્રવાહને કારણે રસ્તા જવા પુલની જે રેલિંગ છે એ પણ તૂટીને ધરાશાયી થઈ ગઈ છે। તસવીરો આવી રહી છે, તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ। જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, જામજોધપુર અને જામનગરમાં હાલ વરસાદને લઈને શું પરિસ્થિતિ છે? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, ગઈકાલે જામજોધપુર પંથકમાં જે અનરાધાર વરસાદ વરસ્યો હતો। જામનગર જિલ્લાની વાત કરવામાં આવે તો 5 ઇંચથી વધુ વરસાદ છે તે અલગ અલગ તાલુકાઓમાં નોંધાણો હતો। ત્યારે જામજોધપુરના કેટલાય એવા ગામડા છે કે જ્યાં અનરાધાર વરસાદ વરસ્યો હતો। જામજોધપુર તાલુકાનું જે ઝીણાવાડી ગામ છે ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રકારે ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો અને અન્ય ગામો જે શહેરને જોડતા હતા તેમાં જે રસ્તાઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની નદીઓ છે તેમાં પણ પૂર આવ્યા છે અને આ પૂર છે તે ઝીણાવાડી ગામના નદીમાં પણ આવ્યું હતું અને ઝીણાવાડી ગામમાં આવેલું જે ગામને જોડતો પુલ છે આ પુલ ઉપરથી પણ ધસમસતો પાણીનો પ્રવાહ છે તે વહ્યો હતો। ખાસ કરીને પુલ ઉપરથી જે પ્રકારે વરસાદી પાણીનો પ્રવાહ આવતો હતો, ધસમસતા પ્રવાહને લઈને જે સેફટી રેલિંગ હોય સેફટી રેલિંગ પણ તળાઈ ગઈ હતી અને જે પ્રકારે રસ્તો છે તે રસ્તો બંધ થતા હાલ જામજોધપુરનું જે ઝીણાવાડી ગામ છે એ સંપર્ક વિહોણું બન્યું છે અને જે પ્રકારે હજી પણ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે તે જોવા મળી રહ્યું છે। હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ જે પ્રકારે અનરાધાર વરસાદ વરસ્યો છે તેને લીધે ઝીણાવાડીનું હાલ સંપર્ક વિહોણું બન્યું છે અને રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને નદી ઉપરથી જે પાણી છે એ પણ હાલ કોઝવે ઉપરથી જઈ રહ્યા છે। પંકજ જી કિંજલ, આભાર માહિતી આપવા માટે। તો જામનગરમાં જે ભારે વરસાદ પડ્યો છે તેને લઈને સ્થિતિ તમે જોઈ શકો છો। હવે જામનગરના બીજા એક દ્રશ્યો, ખોડિયાર મંદિરની ફરતે પાણીનો ધસમસતો પ્રવાહ તમે જોઈ શકો છો। રંગમતી ડેમના પાટિયા ખોલતા દરેડમાં આવેલ આ ખોડિયાર માતાજીનું મંદિર છે, જેમાં આસપાસ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદ છે અને તેના કારણે રંગમતી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। 3 ગેટ ખોલવામાં આવ્યા હતા। મોડી સાંજે ડેમમાંથી પાણી છોડાતા ખોડિયાર મંદિર તરફ જવાનો રસ્તો અને હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેમાં ખોડિયાર મંદિરનો ઘણો ભાગ જળમગ્ન થઈ ગયો છે। મંદિર આસપાસ પાણીના પ્રવાહને લઈ નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। હવે વાત બનાસકાંઠાની। બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે। આજે વહેલી સવારથી જ વાવ, થરાદ, સુઈ ગામમાં વરસાદ થયો। થરાદથી વાવના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। થરાદ બસ સ્ટેન્ડ અને મેઇન બજારના રોડ પર પાણી ફરી વળ્યા। સામાન્ય વરસાદમાં ઠેર ઠેર રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। વધુ માહિતી મેળવીએ। બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, થરાદ અને વાવમાં ભારે વરસાદને લઈને શું પરિસ્થિતિ છે? ચોક્કસથી વહેલી સવારથી 6 વાગ્યાથી થરાદ, વાવ અને સુઈગામ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી હવે સરહદી વિસ્તારના પણ હાલ બેહાલ થયા છે। ગઈકાલે પાલનપુર, વડગામ, દાંતીવાડા અને ધાનેરામાં ભારે વરસાદ હતો, તો આજે વાવ, થરાદ અને સુઈગામમાં વરસાદના લીધે જે બજારોમાં પણ પાણી ભરાયા છે, મુખ્ય રસ્તાઓ છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે। વાવ અને થરાદમાં સવારે 6 વાગ્યાથી લઈને અત્યાર સુધી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જ્યારે ગામમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તે ઉપરાંત જે ભારતમાળા રોડ નીચેથી જે હાઈવે પસાર થાય છે, થરાદ સાચોર હાઈવે, તે હાઈવે પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને સારો એવો વરસાદ થતા બનાસકાંઠાના બનાસકાંઠાનો જે દાંતીવાડા ડેમ છે તેમાં પણ સારી એવી પાણીની આવક પણ અત્યારે શરૂ થઈ છે। પંકજ જી કિશોર, આભાર માહિતી આપવા માટે। તો બનાસકાંઠામાં બીજા દિવસે પણ ઘણા ભાગોમાં વરસાદી માહોલ છે। થરાદથી જે તસવીરો આવી રહી છે તે તમે જોઈ શકો છો। અહીંયા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। થરાદના બુઢણપુર નજીક ભારતમાલા હાઈવેના બ્રિજ નીચે વરસાદી પાણી ભરાયેલા છે। ઓવરબ્રિજની નીચે પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે વાહન ચાલકો અને આમ લોકોને ભોગવવાનો વારો આવ્યો। તો કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાની આ તસવીરો પણ જુઓ। અહીંયા ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે, જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે।
ખાસ કરીને શનિ અને રવિ આ બે વીકેન્ડના દિવસો એવા હોય છે જ્યાં પ્રવાસીઓ આ પ્રકૃતિને માણવા અહીંયા આવતા હોય છે. ગિરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ છે. ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીરા નદી પર આવેલ ગિરમાળ ધોધનો નજારો માણવા ઉમટી પડતા હોય છે. અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ગિરમાળ ધોધ પ્રવાસીઓને યાદગાર સંભારનું બની રહ્યું છે. અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે. ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત જોઈને આનંદ આવી જાય. અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય. પછી શબરીધામ છે, પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે. હવે વલસાડ જિલ્લાની વાત કરીએ. વલસાડમાં પણ વરસાદી માહોલ છે. જિલ્લાના તમામ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદ થયો. થોડા જ સમયમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા તો વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શહેરમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો. આથી રસ્તાઓ પાણી થઈ ગયા. જોકે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષે ભારે વરસાદ વખતે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે. વધુ માહિતી મેળવીએ. વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે. ભરત, વલસાડના કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે? બિલકુલ પંકજ, છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે. આજે પણ સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ શહેરમાં વરસ્યો હતો. વલસાડ શહેરમાં 1.5 ઇંચથી વધારે વરસાદને કારણે થોડા જ સમયમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળા છે એ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા. આથી રેલવે ગરનાળામાંથી પસાર થવા માટે રાહદારીઓ અને વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કે સલામતીના ભાગરૂપે ત્યારબાદ પોલીસે રેલવે ગરનાળા બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ પંકજ, દર વર્ષે ભારે વરસાદ વખતે આ રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ જાય છે અને કલાકો સુધી શહેરના બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે અને લોકોએ એક શહેરના એક તરફથી બીજી તરફ આવવા માટે કિલોમીટરોનો ચક્કર મારવું પડે છે. આજે પણ સવારથી તમામ તાલુકાઓમાં વરસાદ છે. અન્ય તાલુકાઓની વાત કરીએ તો ધરમપુર, પહાડી, કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે. આમ જિલ્લાના ઉપરવાસ ધરમપુર અને કપરાડામાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે બે કાંઠે વહી રહ્યા છે. જી ભરત, આભાર માહિતી આપવા માટે. તો રાજકોટમાં ગઈકાલે પડેલા વરસાદ સમયે એક મહિલાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો. શહેરના રાજમાર્ગો પર પાણી ભર્યા હોય તેવો રિક્ષામાંથી મહિલાએ વિડીયો ઉતાર્યો. વરસાદમાં મહિલા અને બાળકી કઈ રીતે ફસાયા તેની તે માહિતી પણ આપે છે. વિડીયોમાં કહ્યું કે પ્રથમ એક્ટિવા બંધ થયું, બાદમાં રિક્ષામાં બેઠા તો રિક્ષા પણ બંધ થઈ. હિન્દીમાં વાત કરતી મહિલાએ મહાનગરપાલિકાને કહ્યું ડ્રેનેજ સિસ્ટમ સુધારો. મહાનગરપાલિકામાં ખાસ તો ફસાયેલા લોકોને વરસાદમાં ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ. સ્કૂલેથી બાળકીને તેડીને પોતાના ઘરે 6 કિલોમીટર 1 કલાક બાદ પણ આ મહિલા પહોંચી ન શક્યા. તેનું દર્દ તેમણે આ વિડીયોમાં વર્ણન કર્યું. राजकोट प्लीज ड्रेनेज सिस्टम सुधारो यार. हमारा एक्टिवा तो काम नहीं कर रहा है. 2 बार देखो रिक्शा भी बंद हो चुकी है और छोटे बच्चे के साथ घर कैसे पहुंचे. 6 किलोमीटर दूर है हमारा घर. ना कोई फैसिलिटी ड्रेनेज के लिए. प्लीज कुछ करिए राजकोट. देखिए एक्टिवा तो किसी और के घर पे रख दिया है. अब रिक्शा भी हमारी बंद हो चुकी है. रास्ते में फंसे हुए हैं. अगर राजकोट वासियों को फैसिलिटी नहीं मिल रही है तो राजकोट म्यूनिसिपल कॉरपोरेशन सबको सही सलामत घर पे पहुंचाएंगे. क्या किया जाए. छोटी बच्ची भी साथ में है. ऑलरेडी स्कूल से 1 घंटे पहले निकल चुके हैं हम. अभी भी रास्ते में है. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ રાજકોટના ઉપલેટામાં મોજ ડેમમાં નવા નીરની આવક થઈ. ઉપલેટાનો જીવાદોરી સમાન 44 ફૂટની સપાટી ધરાવતા મોજ ડેમમાં વરસાદને પગલે નવા નીરની આવક થઈ. છેલ્લે ડેમમાં 29.5 ફૂટની આવક સપાટી હતી અને 3 ફૂટ નવા નીરની આવક થવાથી આ સપાટી 32.5 ફૂટે પહોંચી. મોજ ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમ હાલ 40% ભરાયો છે અને ઉપલેટા શહેર અને પાણી પુરવઠાના ગામોને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.
પીસીઆઈના અધ્યક્ષ મોન્ટુ પટેલના ત્યાં સીબીઆઈના દરોડા 2 દિવસ પહેલા પાડવામાં આવ્યા હતા. દરોડા જુંડાલ ખાતે આવેલ બંગલો પર દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ભ્રષ્ટાચારની તપાસમાં આ કાર્યવાહી થઈ. મોન્ટુ પટેલના અમદાવાદ ખાતેના બંગલોમાં તપાસ કરવામાં આવી. દિલ્હી ખાતેની ઓફિસ અને ઘરે પણ તપાસ થઈ. મોટી સંખ્યામાં સીબીઆઈના અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. કોલેજની માન્યતામાં લાંચ લેવાના કેસમાં આ તપાસ થઈ રહી છે. સુરતના ચલથાણમાં માજી સરપંચનું ધીંગાણું. વકીલને ભાડે આપેલી ઓફિસમાં તોડફોડ કરી. પૂર્વ સરપંચ મનીષ મિસ્ત્રી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે. વકીલ કેયુરસિંહ કપલેટિયાને ભાગીદારીમાં રાખેલી ઓફિસ ભાડે આપી છે. વકીલ સાથે ફોન પર રકઝક બાદ અચાનક આવી ઓફિસમાં તોડફોડ કરવા લાગ્યા. સ્થાનિક નેતાઓના સમાધાન માટે મોડી રાત સુધી ધમપછાડા. ચલથાણમાં દુકાનના ભાડા બાબતે માજી સરપંચે વકીલની ઓફિસમાં ઘૂસીને તોડફોડ કરી. ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને ઝડપીને તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી. ગુજરાત પોલીસે પકડાયેલાઓને બસ લાવી વિશેષ પ્લેનમાં બેસાડી દેવાયા છે અને વડોદરાથી 250 બાંગ્લાદેશીઓને એરફોર્સના વિશેષ વિમાનમાં પરત મોકલાયા છે. અગાઉ વડોદરાથી 300થી વધુ ઘૂસણખોરોને પરત મોકલાયા હતા. ભાવનગરના ગઢેચી વડલાથી જ્વેલ્સ સર્કલ ખાતે ઓવરબ્રિજના નીચે આવેલા સર્વિસ રોડની હાલત ખૂબ જ વિસ્માર છે. માર્ગ પર મોટા ખાડા છે. ધૂળ માટી અને વરસાદી પાણી ભરાવાથી હાલત કફોડી બની જાય છે. શાળા ઓફિસે જતા નાગરિકો, વૃદ્ધો, બાળકો, રિક્ષા અને ટુ વ્હીલર ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ દ્વારા ખૂબ જ રજૂઆત થાય છે, છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. લોકો તાત્કાલિક માર્ગનું સમારકામની માંગ કરી રહ્યા છે. એટલું બધું લો ગતિ હતું કે પબ્લિક ન છૂટકે ઘણી બધી હેરાન કરી. આપણે જોઈએ તો એ ઘણા ટાઈમથી હજી એનું કામ ગોકુળ ગતિએ ચાલુ છે. માંડ ચાલુ થયો, બંધ થયો, એવું બધું હાયલા કરતું હતું. એની જગ્યાએ આપણે જોઈએ તો નીચેનો રસ્તો પણ કોઈ વૈકલ્પિક રીતે એને કોઈ ડાયવર્ઝન નહોતા આપવા. એને કારણે પબ્લિક બહુ હેરાન થઈ રહી છે. 3-3, 4-4 કિલોમીટર ફરી છે. યોગ્ય તંત્ર તકેદારીઓ રાખી અને લોકોની સુવિધા માટે વધારો કરવો જોઈએ. 2-2.5 વર્ષથી સર્વિસ રોડ જે છે આપણે ગઢેચી વડલાનો પુલ છે એની નીચે જે સર્વિસ રોડ છે, બેફામ ખાડા પડી ગયેલા છે. ફેમિલી સાથે તમે નીકળો, અવારનવાર એક્સિડન્ટ થતા હોય એવી ઘટનાઓ બને છે. તો કોર્પોરેશનને એક જ અપીલ છે, કામ કરે છે પણ ગોકળ ગતિએ કામ થાય છે. તો કોર્પોરેશનને એક જ મારી નમ્ર વિનંતી છે કે સંપૂર્ણપણે એ કામ જલ્દીથી જલ્દી પૂરું થઈ જાય અને સર્વિસ રોડનો નિકાલ થાય અને સર્વિસ રોડ વહેલી તકે બને એવી મારી માંગણી. ઓવરબ્રિજની વાત કરો કે જે 2 વર્ષ 2.5 વર્ષમાં બનવાનો હતો, એનો આજ સમયગાળો થઈ ગયો 5 વર્ષનો, છતાં હજી ઓવરબ્રિજ તો બન્યો નથી સંપૂર્ણ રીતે. પણ ઓવરબ્રિજના સર્વિસ રોડ પણ આ લોકો સરખી રીતે બનાવી શકતા નથી. સર્વિસ રોડની હાલત જોવો તમે, 2 દિવસ પહેલાના વરસાદની તમે હાલત જોવો સર્વિસ રોડની, તો આખો રોડ ખોદાઈ ગયો છે. બનાસકાંઠામાં પાલનપુરમાં સામે આવ્યો છે લવ જેહાદનો કિસ્સો. હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ધર્માંતરણનો પ્રયાસ થયો. બુરખો પહેરાવી ધર્મ પરિવર્તન માટે દબાણનો આરોપ લાગ્યો છે. પોલીસે વિધર્મી યુવકની અટકાયત કરી લીધી છે. અહીંયા ઉનાવા દરગાહ લઈ જઈ અને ગોંધી રખાયાનો પણ આરોપ છે. લોભામણી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. સુરતમાં મોડલની આત્મહત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. મંગેતર સામે નોંધાયો છે દુષ્પ્રેરણાનો ગુનો. ચિંતન અગ્રવાત લગ્નના ખોટા વાયદા આપતો હતો. જાતિવાચક શબ્દોથી વારંવાર અપમાનિત કરતો. વારંવાર ત્રાસ આપતા આત્મહત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 તથા મરણ જનારની જ્ઞાતિ શિડ્યુલ કાસ્ટમાં આવતા હોય એટ્રોસિટી એક્ટ હેઠળની કલમ 3(1)R મુજબનો ગુનો દાખલ કરી અત્યારે તપાસ એટ્રોસિટી સેલના ઉપાધ્યાય સાહેબ કરી રહ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 12.77 કરોડના ચીટિંગ કેસમાં આરોપી બિરજુ સલ્લાની ધરપકડ કરી. તે વસ્ત્રાપુરની હયાત હોટલમાં છુપાયો હતો. આરોપી સામે મુંબઈના L&T માર્ગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો. EOW મુંબઈ તેને લાંબા સમયથી શોધી રહી હતી. 2017માં પ્લેનમાં બોમ્બની ધમકી આપવાના કેસમાંથી જેલમાં રહી ચૂક્યો છે. હવે તેને મુંબઈ લઈ જવાયો છે. 2017માં પ્લેનની અંદર એક ચિઠ્ઠી મૂકેલી હતી અને પ્લેન ઉડાડી દેવા બાબતની એક ચિઠ્ઠી મૂકેલી હતી. જે બાબતનો DCB ક્રાઇમ ખાતે 2017માં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને એને જેલ થતાં જેલની અંદર પણ એક મોબાઈલ
પકડાવવામાં રાણી પોલીસ સ્ટેશન ખાતે પણ એનો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. વડોદરાના વાઘોડિયામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે. ખાણીપીણીના લારી રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. વાઘોડિયા ધીરજ 3 રસ્તા અને ખંગધા રોડ પરની ખાણીપીણીની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ કરાયું. 30થી વધુ દુકાનોમાંથી અખાદ્ય બ્રેડ, શાકભાજી, મસાલો, અખાદ્ય રંગનો નાશ કરાયો. લાયસન્સ વગર ચાલતા તમામ ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારાઈ અને 80% ખાણીપીણીની લારીઓ અને દુકાનો વગર લાયસન્સે ધમધમતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ગ્રાહકને વાસી ખોરાક પધરાવવાનો ન્યૂઝ 18 અહેવાલ દર્શાવ્યો હતો. મંચુરિયન વાસી આપતા ગ્રાહક વિફર્યા હતા. દુકાન સંચાલકે માફી માંગી અને જાતે જ અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરાછા, કાપોદ્રા, અઠવા અને ઉધના વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. જે તસવીરો સુરતથી આવી રહી છે તે આપણે બતાવીએ. વરસાદની ગતિ અહીંયા ધીરે ધીરે વધતી જઈ રહી છે. વરસાદને લઈને સુરતના વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે. તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે. વરાછા વિસ્તાર, કાપોદ્રા, અઠવા, ઉધના વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે. હાલ તસવીરો પણ તમે જોઈ શકો છો. સુરત શહેરમાં વાતાવરણ આહલાદક અને ઠંડુગાર બની ગયું છે. લોકોને પણ બફારાથી અને ગરમીથી રાહત મળી છે. જો કે આ પહેલા પણ સુરતમાં ધમાકેદાર વરસાદ થયો હતો અને એ વખતે આપણે જોયું હતું કે હમણાં થોડા દિવસ પહેલા જ સુરતમાં પૂરની પરિસ્થિતિ હતી અને ખાડીપુરના પાણીને લઈને સુરત મનપા ઉપર માછલા પણ ધોવાયા હતા. હાલ ફરી એક વખત જ્યારે વરસાદ આજે શરૂ થયો છે. સુરતમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. સંવાદદાતા કીર્તેશ પટેલ છે જેઓ લગાતાર માહિતી આપી રહ્યા છે. સુરતમાં ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને સુરત શહેરના અલગ અલગ વિસ્તાર, કાપોદ્રા, ઉધના વિસ્તારમાં પણ ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે. સુરત અઠવા લાઇન્સ વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. તો વરાછા વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે. કતારગામ વિસ્તારમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુરતમાં વરસાદને કારણે હવે ફરી એકવાર વાતાવરણ ઠંડુગાર બન્યું છે. વરસાદી માહોલ શરૂ થયો છે અને વરસાદની ગતિ તીવ્રતા વધી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી ધીરે ધારે શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારી રહ્યો છે. કાળા ડિબાંગ વચ્ચે વરસી રહેલો વરસાદને લઈને કહી શકાય કે વાતાવરણ ખુશનુમા બન્યું છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે સુરતનું કહી શકાય હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયા હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે. સુરતનો વરાછા વિસ્તાર હોય, કાપોદ્રા હોય, ઉધના હોય, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ ધીરે ધીરે પોતાની ગતિ વધારતા સુરતના જનજીવનને અસર થાય તેવું જોવા મળી રહ્યું છે. અમે પહોંચ્યા છે સુરતના કાપોદ્રા વિસ્તારમાં કે જ્યાં વરસાદ વરસતાની સાથે જ લોકો વરસાદથી બચવા પુલ ઓવરબ્રિજ નીચે સહારો લઈ રહ્યા છે. તો બીજી બાજુ રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ખાસ કરીને સુરતમાં વરસાદને લઈને, પાણી ભરાવાને લઈને જનજીવન પર મોટી અસર થઈ હતી. તેને લઈને લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 7 દિવસ સુધી જ્યારે ભારે વરસાદની આગાહી છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરત વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર વરસાદે પોતાની એન્ટ્રી કરી છે. ધીરે ધીરે શરૂ થયેલા વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે, જેને લઈને સુરતમાં રહેતા લોકોની ચિંતા વધી છે. કારણ કે છેલ્લા અઠવાડિયે પડેલા વરસાદે સુરતના જનજીવનને મોટી અસર કરી હતી. દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે વરસાદ ધીરે ધીરે ગતિ વધારી રહ્યું છે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની ગતિ વધતા લોકોની ચિંતા વધી છે. ગરમીમાં લોકોને રાહત મળી છે. ખાસ કરીને ધરતીપુત્રોમાં આનંદ છે, કારણ કે વાવણી કર્યા બાદ વરસાદની સતત જરૂર હોય છે. ત્યારે વરસાદરૂપી પાણી વરસી રહ્યું છે એટલે કે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે. અને સુરતનું જે વાતાવરણ બન્યું છે, સુરતનો વરાછા વિસ્તાર હોય, કતારગામ હોય, અઠવા લાઇન્સ હોય, તમામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જાને વરસાદ વરસવા સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા. હવે વાત દ્વારકાની. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. માર્ગો પર નદી વહેતી હોય એવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ,
બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. રાવલ ગામની જે તસવીરો છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે થોડો વરસાદ થયો અને હાલ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાવલ ગામે ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા છે. રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ અને બસ સ્ટેન્ડ સહિતના જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ થઈ ગયા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.